દાઢી ધોળી થવા મળે તો કોઈ દી બેન વિચાર કર્યો કે હવે મારે જવાનો વારો? કોક કહેવા મને દાદા હું આવ્યો, હું કહું દાદા કે તાતા મને એમ થાય ગટપણ આવી ગયું. હવે તો ભજન કરવા દે, રાતમાં બેહીને 4-4 કલાક બેસી જાય. તો યાદ રાખજો, રહેવાનું નથી આવ્યો, સમજી લેજો. સંપત્તિ જે મેળવવા મેઠી છે, હક નથી, સમજી લેજો. એટલે નિયમમાં રહેજો. બહુ જાજો દાખલો થયો, બ્રહ્મ જ્ઞાન ઘેરાઈ ગયું. 9 ક્રિયાઓ છે, 14 કર્મ છે, 49 પવન છે, 3.5 વાયુ છે, 6 ગતિઓ છે, 19 રાશિ છે, મંત્રો 18 છે, તત્વ 84 છે, 52 અક્ષરો છે, બુદ્ધિ વિલાસ ને ક્રિયા 3 તત્વો છે, 33 પ્રકૃતિ છે, 66 કળાઓ છે, 72 લક્ષ છે, 49 વાયુ છે, નાદ રણુકાર ધવની માત્રા ઓમકાર પ્રીતિ સૂત્ર વાખલા તત્વ નાદ રણકાર છત્રી બાયા ને 24 ગતિઓ અવતારો છે, શુદ્ર વાસા છે, એક બિંડ છે, અખંડ શ્વાસા છે, મૂળ શબ્દ છે, રણુકાર ધવની છે, ઉત્પત્તિ સ્થિતિને લય છે. આ બધું ગોઠવાનું છે. આ ગોઠવામાં ક્યાં ક્યાં સાપખાનું? આમાં ચિત્રગુત છે. આમાં આખી જિંદગીના કર્મ, પ્રારબ્ધ, સંચિત ને ક્રિયામણ 3 કર્મ છે. અત્યારે પ્રારબ્ધ પાકી ગયું ભોગવતા હોય, અને ભોગવ્યા પછી કેમ લેણું દેતા હોય કે તમારે પેટ દીકરો થઈને લેવા આવે, આખી જિંદગી દેવાનું. એક દીકરી જન્મ થાય આવે એટલે ત્યાંથી એને મોટી કરીને વિદાય કરવો ત્યાં સુધી દેવું 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 દેવું. એક કાર્યમાં ન પુગાય એટલે રોવે. આ લેણાનો હિસાબ ચૂકવાય. તમારે એના પુત્ર વધુ આવે તો લઈને આવે. લઈને આવ્યા પછી તમે જાણો કે મેં એને ખૂબ કરિયાવર સંપત્તિ ઘણા લુગડા વસ્ત્રો દીધા, પછી કરિયાવર લઈને આવે. તમને એમ થાય કે દીધા લેધાનો વ્યવહારમાં મને મળશે. એ તો જો સદનાંતિ તંત્યમ પુનમતિ પ્રાપ્તમ ધર્મસ્યા જ્ઞાનમ લક્ષાંતિ તત્વનામ પુરંદમ પુણ્યમ લેન પ્રાપ્તમ સુખમ કાર્ય. પૂર્વમાં જો સેવા કરી છે તો સેવક તરીકે તમારે ત્યાં પુત્રનો 4 સંતાન આપણા ઘરમાં આવે. બહુ દાખલો આપું. પૂર્વના જો પુણ્ય સેવા કરી છે કોઈની, તો અત્યારે ત્યાં તમારે ત્યાં જન્મ લે એ તમને સેવક તરીકે સેવા સ્વીકારતો હોય છે. પૂર્વમાં જો ભજન કર્યું, તપ કર્યું છે, તો તપેશ્વરી થઈને આવશે તો યોગના માર્ગો સાધીને બતાવતો હોય છે. અને પૂર્વમાં કોઈનું પાપ ને વેર કરતા હશે તો આ જન્મમાં આવે છે. હજી તો જન્મ મોટો થયો છે, તમારી મિલકત ભાળો એમ ઉડાડશે. ભાળો એમ તમારા વિરોધમાં આવે છે. ભાળો એમ તમારાથી કાર્ય નોખા ચાલતા છે. આ પૂર્વના દુશ્મનો, અને આ પૂર્વના વેરી, અને આ પૂર્વના લેણદાર. અને જો પૂર્વમાં ગુરુ સેવા કરી છે, ભક્તિ કરી છે, તો તમારે પેટી અવતાર આવે છે. તમે એ તો તરી જાહે, પણ તમને તારીને કાંઠે ભૂખતો જાહે. આ જન્મની કરેલી પૂર્વમાં કમાઈ આવે. હવે આમાં તમારે શું કરવું ન કરવું તમારા હાથની વાત છે. આ તમારી કમાઈ ઘરમાં દેખાશે. પૂર્વમાં ભલે ન કરી પણ અત્યારે કરી લો તો પૂર્વમાં કાયમ આવશે. આ બધું એમને લેણ દેણ એમ જ આવે. ઘણા બૈરાઓ મારી દાદા મારા ઘરના માણસનું તક છે. મેં કીધું પૂર્વના સંસ્કાર તપાસો, પછી અડધી કલાક બિહારીને પૂર્વનો આખો લેખ બતાવું કે જો આ પ્રમાણે હવે આ દંડ દઈ દે, અને ના દેવો હોય તો હું કોઈ પ્રમાણે કહે. કોઈના ઘરના માણસો પુરુષોને તકલીફ છે, ઘરમાં પત્ની કે વિરોધમાં હોય છે, સુખ શાંતિ લેવા માગે છતાં ના આપતા હોય. તમામ સુખો તમે એને દો પણ તમને એક ન આપે. આ પૂર્વના દંડના કર્મ. પુત્ર ના આપે, ભાઈ ના આપે, પાડોશી ના આપે, કુટુંબ ન આપે, સગા ના આપે. આ નથી આપતા એના પૂર્વના દંડની ક્રિયા. આ જોતા આવડે તો બેઠા બેઠા જોઈ લો. વિચાર આવડે કે હું પૂર્વમાં ક્યાં હતો. આજથી તમે બેહીને ધ્યાન રાખજો, તમારા આત્માનો અનુભવ કરો કે હું પૂર્વમાં ક્યાં હતો. મને મનુષ્ય જન્મ મળ્યો તો કેવા માતા પિતા મળ્યા? ધર્મી છે, જ્ઞાની છે, વિવેકી છે, વૈરાગી છે, ભગત છે, સત્વ છે. પછી હું કોણ છું? મને મારા પત્ની મળ્યા, પતિ મળ્યા, તો વિચાર કરો કેવા છે. પૂર્વના મારા કેવા સંસ્કાર છે, કેવા મેં કર્મ કર્યા, એટલે આવો સ્વભાવ છે, આવા વિચાર છે, આવી કરણી છે, આવો ભાવ છે, આવું મને સુખ દે. ધર્મના સુખ દેતા હોય તો પૂર્વમાં હંસકોટી તમે હશો. એવા તમે વિચાર કરો એટલે તમારું તમે પારખ તમારી પત્ની જોઈ લો, તમારો પતિ જોઈ લો, તમારા પુત્રને તપાસો, તમારું કુટુંબ તપાસો, અને જગત તપાસો તો તમને ખ્યાલ જ આવી જાય કે હું અહીંથી આવ્યો છું, ના કર્મ છે, ના છૂટ્યા પછી અહીંયા જ જાય. આખો સોપડો જોવાઈ જાય. મનુષ્યને આવા વિચારો નથી આવતા. આખો દી રાગ દેશ ને ઈર્ષામાં જ આ મનને પીડ્યું રાખવું, ઉકડામાં નાખી દેવું. હા, બેઠા બેઠા નકમ પંચાયત કરતા ફલાણા રાજાનો આમ થઈ ગયો, એનું જે થવું થાય તું તારું કરી લે. કારણ વિનાની ઉપાધિ. હું આ સત્સંગ દઉં છું તમે ભૂલી જાઓ, પણ આગળ અહીંયા આડોશી પાડોશી કોકથી ભૂલથી ખરાબ કામ કર્યું છે તો 100 મહિના તમે નહીં ભૂલો. ફલાણા આમ અમારા કુટુંબ પાડોમાં કર્યું હતું, હવે એને કર્યું એને ભોગવું, તું તારું કહે. છતાં આ પોટલું આપણે લેતા આવીશું. આ પોટલા કાઢવા સારું, નકર ભક્તિ ગમે એટલી કરશો તો નહીં ઉગે. પેલા આને આગા હાડીને કાઢો, આને કાઢો પેલા. આને પેલા કાઢો. નકર અત્યારે બધા માળા કરે છે, મંદિરે જાય છે, વ્રતો લે છે. આ બેનું તો બિચારી સમજવા શીખે નથી. અબ્બા કરી કરીને થાકી જાય. દયા પાર્વતીનું વ્રત ને ફૂલ ખાકડીનું વ્રત ને વ્રત રહી રહી થાકી ગયા, પણ રાહાડી ન છે. એમાં પાણી કોહ કુવામાં આવ્યો નહીં કોઈ દી. આખી જિંદગી રહી ગયા તોય થાકી ગયું, તોય કાંઈ સુખ તો આવ્યું નહીં. હજી ગોતે એ ગોતવા દોડે, છતાં મળતું નથી. એનું કારણ શું? કેટલા વ્રતો રહ્યા, કેટલા અપ્પા કર્યા, કેટલા મંદિરો, કેટલા સીધા દીધા, કેટલા દર્શન સારું ધોર્યા, કેટલા ઘી બાળ્યું છે દીવા કરી, અને કેટલી પૂજાઓ કરી છે, છતાં પૂછન શાંતિ છે. અને આપણે તમે જાઓ તો લગ્ન થયા છે ગણપતિને કેટલા વાર પગે લાગવા ગયા છીએ.
ધરતીને આપણે પૂજા કરતા છીએ કેટલા વાર લાગ્યા છે. દાખલા દઈ દઉં, હજારો વખત આ જીવ દેવ દર્શને મંદિરે પૂજા કરી અને નયમો છતાં એના જીવનમાં સુખ નથી. કહેવાનું છે બાકી ભીતરનું નથી. મારો અનુભવ છે, હું જોઉં છું. દાદા મારી પાસે રોવે, ઘરે ખરા કરી આવી, દાદા મને શાંતિ નથી. મારા આત્માને એમ નાશે કે મારા 10 વીઘા જમીન, 3 છોકરા છે, 1 પરણાવે 2 બાકી, તો હું લહેરથી જીવન જીવું છું. અને સલેપાળા મકાન છે, અને 3 તો ભેહું મળે છે, અને 60 તો વીઘા જમીન છે. આના જીવનમાં કેટલું સુખ છે છતાં અને શાંતિ નથી. શાંતિ નથી એનું કારણ આ છે. આજે રોવેશ દાદા માણસો, હજારો જણા રોવેશ. મારો અનુભવ થઈ ગયો છે એટલે કહું છું. અહીં તો હારું મેં જોયું સાહેબ, બહુ નથી રોતા. નકર તમે ગુરુ કોઈ મેં આવી જો કેટલા હું બેઠો એના પગમાં આવીને આ જ વાત શીખાડ છે નથી એને. નકર પૈસા સાધન સુખ હોય તો ન સુખી હોય. અહીં તો કાંઈ નથી મારા વાલા, ખોટું નથી બોલતો. 5 આવ્યા હોય તો હવા 5નું ખરસ. અહીંથી આગળ 100 રૂપિયા ધરાને આવ્યા એટલે હવા હાંજે શરીરમાં. ઈશ્વર સોગંદથી આગળ વ્યાસ ગાદી ઉપર બેહીને કહું છું કે હું કોઈ દી સંગ્રહ કરતો નહીં, સાધુ કોઈ દી સંગ્રહ કરે નહીં. મારા ગુરુદેવે કીધું કે સાધુ સંગ્રહ કરે નહીં, સંગ્રહ સુધી જાય. ગુરુમુખી થઈને જો સંગ્રહ કરે તો ડબલ 84 પાય. ધન મળે ગુરુ શિષ્યના, સેવા મળે સદગતિ થાય. હરિહર ટુકડા શરૂ કરી જ્ઞાન ઉપદેશ કરે. આવા ગુરુમુખીને કોઈ મુખી વેદને વાતું કરજે. જ્ઞાન વિદ્યાને હૃદયમાં ભરજે. પ્રેમ તારો અનુભવથી એને સર્જે. વાણી વિચારને વર્તન કરજે, અને સુખ શાંતિ બીજાના હૃદયમાં ભરજે. તારું ધન છે એ સત્કર્મને માર્ગે તું વરજે. આવી રીતે તું ઈશ્વરના દરબારમાં મોકલે હાથેથી ફરજે. આ જીવન લહેર. અને આપણે તો કહીશ ગુરુ માન્યા હોય તમ તારે છેલ્લો આપણો વિદાય થાય. પૃથ્વી પર 77 વર્ષની આયુષ લઈને આવ્યું. ખુલ્લું કહી દઉં જગતમાં, હાજે 3.5 વર્ષની આયુષ એક દીકરીને આપીશ, કટકા કર્યા. 76 વર્ષની આયુ, કારતક સુદ પૂનમની દિવસે, કારતક સુદ 2004માં જન્મ છે, અષાઢ સુદ 22 દિવસે જન્મ છે. શુક્લ રાશિમાં મારો જન્મ છે. ગ્રહ મેં મારા અનુભવ પરથી લખ્યો. ગ્રહ રાશિમાં મારું જીવન છે. પ્રારબ્ધ સંચિત મારા ક્રિયામાં જાય છે. પુત્ર સુખ મને ધર્મ સુખમાં મળે છે. પત્ની દેવી સુખે પ્રાપ્ત થાય છે. યોગ ક્રિયા અને ભક્તિના સુખો મને મળે. 74 વર્ષે મારી આયુ જાય. ફક્ત અહીંથી અહીં સુધી તકલીફ રોગ થવાનો, અને દેહ મારા જિંદગીમાં એક કોઈ મને રોગની તકલીફ થતી નથી. કોઈ થતી છે તો હું બીજાની એક દીકરી બેટા માથું દુખે મટી જાય એટલે એને સવારે ચા પી મને નડશે, બીજું મને નહીં નડે. આ લિસ્ટ અમારા શિષ્યો જિંદગી આખી જોયા કરજો મારી પાસે. એ પ્રમાણે થતું જાય તો આ પાડજો, નકર થયું. ઘણા જોવરાવી ગયા, મફત જોઈશ જિંદગીનો જન્મથી મૃત્યુ સુધી. પણ કોઈને ન કહેતા મનોમન સમજીને ભજન કરવાનું છે. એ તો તમે ભજન કરો તમને દેખાય, એમાં હું જોઉં છું બહુ વળી. કરો ભજન, એકાંતમાં બેસી જાઓ શાંતિથી. હા, એકાગ્રહ મનને કરીને બેસી જાઓ અને જોઈ લો બેઠા બેઠા. રમનારો તમારી હારે રમે. જો હું આટલી આખી રાત સત્સંગ કરીને ગયો, કાલ રાતે હું બેસી, ત્યાં કેટલા જણા મારી પાસે બેઠા. આમાં તમે કેટલા શબ્દને પકડો છો? હું જોઉં છું મેં શબ્દો ફેંક્યા. અત્યાર લગીમાં મેં વૈરાગના શબ્દો ફેંકે, હું જ્ઞાનના શબ્દો ફેંકે, કરુણાના શબ્દો ફેંકીશ, દયાના શબ્દો ફેંકી, વિવેકના શબ્દો ફેંકીશ. આ બધા હું ફેંકું છું. આમાં કેટલા જણા વિવેકનો કોણ શબ્દ પકડે મને ખબર પડી જાય કે આ માણસનો હું વિવેકનો શબ્દ કરતો તઈ જાને આનંદ આવતો હતો. વૈરાગનો શબ્દ કરતો ત્યાંમાં કોને આનંદ આવતો હતો. ભાવનો શબ્દ કરતો ત્યાંમાં કોને આવતો મને ખબર પડી જાય કે આ જીવ આજ ખાતાનો છે. એટલે બીજી 100 મહિને આવ્યો તો એમ કે દાદાબેન ઘરે મોહનભાઈ ઘરે સત્સંગ થતો હતો, એ ફલાણા ભાઈની વસ્તુ છે, આ વસ્તુ એને પ્રાપ્ત થાય. કારણ કે આખી મારી શબ્દની જ્ઞાન બસે માણા બેઠા હોય તો ભલે 100 બેઠા હોય તો શબ્દો ઉપરથી ઘા થાય. શબ્દની આખી પારખ થઈ જાય. શબ્દની ઘા થાય એટલે એને ખબર પડી જાય કે આજ આ ગ્રહણ કરે છે. અને જો સૂર્ય વેતી કરીને આવ્યા છે ઘેરેથી તો ગમે એટલા શબ્દો ખાય તો વૃત્તિ બાર બાર જ ફરતી છે. થાંભલા અહીં બેઠા છે ને તો કાંદીને થાંભલા ગણતા છે કે આટલી થાળીઓ છે. હવે એ મૂકી દે. બરાબર હું વાત કરું છું. હે મુકાય નહીં, મને ખબર છે. કારણ કે ઓલું વેતું કરીને આવ્યો, એ ડગડખ્યું હારે લઈને આવ્યો. એટલે મને અનુભવ છે. આવ્યો હોય સત્સંગમાં બીજું ગણતો હોય, બીજું ગણતો હોય. અરે શબ્દ જોઈ લે. શબ્દ સ્વરૂપે તાસે નિવાર્યા દીના અમર બોલ શીતલ શબ્દ કબીર કા ત્યાં હંસા કરે કિલો લંસા તુમજન મડરો કર્મોરી પર સ્થિત અમર લોક પહોંચાવું ચલો ને ભવજલ જીત. શબ્દને જ પકડ. શબ્દ છે આજા, શબ્દ છે દાદા, શબ્દ ક્રિયા થાય, શબ્દ વિવેક સરે, શબ્દ વિયાતી થાય, શબ્દમાં શબ્દા સરે, શબ્દ સંતેટિયા સરે. શબ્દની તો કોઈ વિરલા વાતું કરે તો હંસ મુખી જ્ઞાન સરે. શબ્દના મોતી જે સરે, મુક્તા મણીને તે ફરે, કંઠમાં અમૃતની ધારા સરે, સુગંધી તત્વના શબ્દો સરે. એ તો પૃથ્વીમાં અમર પદને વરે, અમર શ્રુતિ તો એના જ્ઞાનમાં સરે, કસ્તુરીના મેહ ત્યાં વરે, અને અમર કીર્તિ તો એની સાયા કરે, ધૂપ ધજા શ્રીફળને જીવતા સરે, મોક્ષની વધાયું તો એના દેવકોટીમાં વરે. અરે જ્ઞાનની વાતું તો એના મુખમાં ફરે, એની શોભા તો નવે ખંડમાં સાયા સરે. આવી ગુરુમુખીની કોઈ વાતું નિર્મળ કરે તો જગતમાં દેવ બધી મહાપદને વરે. આવા જણીની જણે એની જનેતાને ધન્યવાદ ફરે. આવી જેની જનેતા સરે એને તો કોટી કોટી અમારા જેવા વંદન કરે. અને એવી જનેતા જગતમાં પૃથ્વીમાં ધરે, એ તો આ પૃથ્વીમાં ફૂલરૂપ થઈને ફરે. આ પૃથ્વીમાં એ કોઈ દી બહાર ન કરે. આવી જનેતા જે જગતમાં ધરે એને લાખો કોટી અમારા વંદન ફરે.
યાદ રાખવા આપણને આપણી માતાને ધિકાર કીધા, ભક્તિ વિનાના ભૂત હામા મળ્યા નહીં હારા. ધિક આપણી જનુનીને કોક એમ ધિકાર આપણે ભક્તિ ન કરતા હોય તો આપણી માને ધિકાર કહેતા આપણા રોવારા બેઠા થઈ જવા જોઈએ. 3 દિન 3 રાત આસન ઉપર બેસી જવું જોઈએ, નથી ખાવું, નથી પીવું, નથી પીવું, બાકી આને મેળવે પાર છે. આવી લગ્ન આપણને નથી લાગતી. લગ્ન થતા હોય તો 3 દિન 3 રાત ન હોઈએ, આપણે ધોળા ધોળ કરીએ. આવી લગ્નમાં એકવાર બેસી જાઓ, જોઈ લો જગતમાં વસ્તુ પ્રાપ્ત ન થાય તો. તમને તો અત્યારે સુવિધા મળી. મેં મારા ગુરુજી પાસે જીવન ખેડ્યા છે, ઇતિહાસ વાતો કરવા જેવું નથી, છતાં એ દુઃખ કષ્ટ જોયા હોય તો તમે તો રાજા. એક રાત તો બેહો, 2 રાત તો બેહો. નક્કી કરી લો 10 વાગ્યાથી કમાર બંધ કર્યો હૃદયમાં બેન, 4 વાગે ખુલે, 4 વાગ્યા લઈ ગયા મને ખાટલા હેઠું નથી ઉતરવા દેવું. ભલે ભાગીને કેટલેક વાર જાય, કેટલાક આંચકા નાખે, પણ નહીં બેહારતા હો. એકવાર કડે કરી દો બેહારી, અને પછી જોજો એનું તમને તમારું મન જ સુખ આપી દે, બીજો નહીં આપે. તો એમ કહી દો કાલથી બેસીએ, ભલે બેહવું પડે 1 રાત, એમાં કાંઈ વાંધો નહીં. આપણે સુરત જાય બસ આમાં આખી રાત બેહવું પડે છે, તો એક દી આમાં બેહવા શું વાંધો? બેસી જાઓ. કોણ ઊંચી આંગળી કરે છે? તો 3 દિન 3 રાત પાણી નથી પીવું, જ્યાં સુધી આ વસ્તુ અનુભવ ન થાય ત્યાં સુધી. તો નહીં ક્યાં સમજાવવું, ધમકાવવું અને કરવું જ પડશે. નહીં થાય ત્યાં સુધી ભલે ની મુસાની શું પગ કરવા પડે, બેહો. અને વાન મટી જતો હોય તો હું તમને સીધા નિશાની બતાવું, અમારે નહીં પણ તમારી વાત. ધ્યાનમાં બેહો ને પગ ઊંચા નીચા થાય ને તો મંત્ર દેતો જાય સવારની કોઈ. ભજનમાં બેહો એટલી વાર જાય, ભજન નહીં જાય. ગોઠણિયા વાળા આ દુખતા હોય બેહો વાળો બેઠો એટલે તો એ બોલ્યો એટલે નહીં દુખે. તમે જોજો આ બે સવાર લઈ ગયા બોલ્યા કરે, આનું આસન, આનું આ પાણી નહીં પીવું, ચાય નહીં પીવા. તો એક ખોરાને એક ઠેકાણે મને દુઃખ લાગ્યું, 2 મિનિટ રડવા મળ્યા. એટલે અમારી ઘરે આવીને તમે આખી રાત બોલો ચાય ચા ન પીવો ને અમે બધા પી, સારું નથી લાગતું. એટલે મને સારું એમ થયું કે આનું દિલ દુભાઈ જાય, નકર હું ખરેખર કાંઈ લેતો નથી. આસન ઉપર પછી તમે તમારી શક્તિ હોય તો 4 વાગ્યા લગી બેહો, કાલે 8 વાગ્યા લગી બેહો, કાલે સાંજ લગી બેસી શકો, સવારના 5 વાગ્યા લગી. મારો આ નિયમ છે. પણ એક દુઃખ થાય છે એટલે તો મને ભૂખ તરસ નથી સંતાપતા, એમ તમને નહીં સંતાપે. સમજ્યા? ભલે એટલું બોલે તો અખંડ તમે જેને માનો, હું કોઈ સંપ્રદાય તોડતો નથી. પહેલા તમને દાખલો આપી દઉં, દરેક સનાતનને માની રહ્યો કે દરેકમાં બધું છે, પણ જે નામે સત્રનામ સાહેબના સતનામ ઉપર રહે, જે નામમાં ગુરુને ગોવિંદ વસે, નામની તો કોક વિરલાને ગવ, ગુરુગમ ગોવિંદ સરકીન જ્ઞાન સરે, અને ઈ વરદો સોહમને આ વસ્તુ સરે તો મુક્તિ હૃદયમાં ફરે, નકર ખોટી ઉપાય કલ્પનાથી આ કાળ આગો ન ફરે. આ નામને વરી જાઓ. નામની પાછળ નામી છે એ ન્યાજ અનામી. નામથી પાછળ નામ મળ્યું પણ નામી ક્યાં? તમને નામ મળે પછી નામીની અંદર તમારે અનામી થઈ જવું. ટૂંકા દાખલા દે તમ તારો, તમને ન સમજણ પડતી હોય તો. નામ તો તમે દો જ છો. રામ વૈયો ગયો તમને દર્શન નહીં દે, ધનુષ હાથમાં રાખીએ, પણ એનું આખી દુનિયા એકારે નાભીમાંથી રામ નામ, એટલા બધા નામ લો, તમારે નાભીમાં નામ આવ્યું તો એ નામ ક્યાંથી આવ્યું? એ તો રામ વૈયો ગયો મોઢા, એના શરીરનું નામ હતું, છતાં તમે રામ લો તમારા હૃદયમાં આવ્યું, અને હૃદયમાંથી મોઢામાં આવ્યું. જય બોલ્યો એટલે બહાર આવ્યું, કૃષ્ણ બોલો લાગે બધાને મોઢામાંથી આવે. નામ તો તમારી પાસે જ પડ્યું છે. નામી તો એનો દેહ ગયો, પણ નામ ને નામી તમારા અનામી તમારા હૃદયમાં. માત્ર ને આ તો પંચ તત્વ જ્ઞાન, એ પંચ તત્વો વ્યાપકમાં ફરે છે. તત્વો તમારામાં પાછા એક લઈ ગયા. પવન જેમાંથી નીકળે પવન વ્યાપકમાં છે. અગ્નિ તત્વ નીકળ્યું અગ્નિ, તમે આ શરીરમાં શ્વાસ ખેંચી રહ્યા છો. જળ એ તળવ તમારામાં ઈશ્વર તમારાથી જુદો નથી, આ સ્વરૂપે તમારામાં આમ રમે. એ વ્યાપકમાં છે ને સૂક્ષ્મમાં છે. સમજ્યા? અને સૂક્ષ્મ મન આ ક્રિયા કરે. સૂક્ષ્મ મનની તાકાત કેવડી? સૂક્ષ્મ નથી ખબર પડતી. અહીં તમે બેઠા બેઠા આગળ ઘરમાં કલ્પના કરો એટલે ઘરમાં બધું જોઈને વ્યુ આવે. ભલે બારણા બંધ હોય, દિવાલ હોય તો દિવાલ હોરવાલી જાય, અંધારું ન નડે. અહીંથી મુંબઈ તમારું ઘર હોય, મુંબઈ જોઈને 1 સેકન્ડમાં વ્યુ આવે. તો આ કોણ જાય જોવા? એને આંખ્યું છે, કાન છે, તો કાંક સૂક્ષ્મમાં કોઈક જોનારો. સાંજે ઘાટ હોતી ને ઘરે કાલે ગામ જવું છે, 10 વાગે વ્યાસ્યું પછી આ કાર્ય કરે. તો આ કોને ઘાટ ગળ્યો? આ કોણ જઈ આવ્યું? ચીકોડ્યા અને આ લોસાને તો ઉપાડ્યો. તો આ કોણ જોવે? કયો જી આમાં કોઈ ઘાટ ઘડે? આને જોયું કોઈ દી બેહીન? આ તમારા માલપાથી નીકળે વળે સાંજે બધું કરે, હુર આવે એને ઉઠાડે, એ બધા ઘાટ એ ઘડે. કાલે વાવવા જાઉં, 15 કામ કરું, નોકરીએ જાઉં, રસ કાંકવા જાઉં. તો આ કોઈક જાનારો મરશે, આને ઓળખ્યો કોઈ દી? આની યાર મિત્રતા કરી કોઈ દી બેહીન? ઘડીક ન કરીને ઘડીકમાં સેકન્ડમાં લાખો ગાવ જઈને આવે ને ઘડીકમાં સેકન્ડમાં પાસે આવી જાય. વળી 1 સેકન્ડમાં જ બધું જોઈ લે કે નહીં? જો અખતરો કરો તમારે બધું ઘરમાં જે હશે દેખાતું છે. આખડે મનની અંદર દેખાય. પાછું હું ન ભાડું, તમે એકલા જ ભાળતા હો. તો આ કોણ જોવાઈ ગયો? તો આને ઓળખ્યો કોઈ દી? આ કોઈક જોવે છે અંદર બેઠા બેઠા. જોઈ લીધું બધું લ્યો. આ નડ્યું પવન, અંધારું નડ્યું, દિવાલ નડી. તો આ સ્વરૂપે જો તમારું એક સ્વરૂપમાં તમારું ધ્યાન જાય ને એ સ્વરૂપે હું તો આપણે 2 વાતો કરી હતી. અત્યારે ટેલિફોનના દોડા વાતો કરતા હોય તો ઋષિમુનિઓ પહેલા આ વાતો કરતા. અને અત્યારે દેખાતું હોય તો ટીવીમાં દેખાતું હોય તો માનવીમાં દેખાય.
માનવીમાં દેખાય છે ત્યારે હું અહીં આસન ઉપર બેઠો છું. આકડિયાની અંદર જીવીબેન જીજીબેન ભાલિયા છે ત્યારે એ સમરણમાં બેઠા 2 વખત ઓસરીને કોરાઈને પાછા આવી ગયા સત્સંગમાં નથી એટલે એને 2 વખત આવી ગયા. પૂછી જોજો, ઘડિયાળમાં જોઈ લો, ગુરુ પૂર્ણિમે આવે તે પૂછી જોજો. અત્યારે આ દેખાય એ જીવની યાદી આવે એટલે ખબર પડે, કારણ કે આમાં અવાજ થાય. જેમ ઘંટમાં ગમે ને ટકોરો મારો, આખા ઘંટમાં વાગે, નગારામાં ગમે ને દાંડી મારો, એમાં આખા વિશ્વમાં એક જ અવાજ છે. પણ એમાં ઉભા રહ્યો તો ખબર પડે. અખતરો કરી જોઈજો. બરાબર ધ્યાનમાં બેન હવારે ઘેરેથી નીકળો, બેન જતા હોય તો બેન જોઈજો, ભાઈ જતા હોય તો ભાઈ. એક સીટમાં બે એકબીજાને ધ્યાનમાં રાખજો. પછી તમે નોકરીએ જાઓ, ધંધે જઈને ઘેરે આવો, ત્યાં સુધી ઘરના માણસ શું કરીને ખબર પડી જાય. તમે ત્યાંથી ધ્યાન રાખીને બરોબર એક તારથી કરશો તો એને શું કરે છે તમને ખબર પડી જાય. અખતરો ખોરાક તમે કરી દો, આખી ધ્યાન ગતિ છે. અખતરો કરી દો એટલે ખબર ખ્યાલ આવી જાય. તો આ ઋષિ મુનિઓ પણ આ જ હતું, બીજું શું હતું? એ ધ્યાનમાં લઈ થયા એટલે સૂક્ષ્મમાં ગયા, સૂક્ષ્મમાંથી શૂન્યમાં ગયા એટલે ત્યાંથી આ શબ્દ ઉઠ્યો. શબ્દ આવીને એને જગતમાં પૃથ્વીના પદાર્થો ઉપર લખ્યા. આ એ જ પ્રમાણે થાય છે કે નહીં? તો તમારામાં ન નીકળે વાણી? નીકળે. સૂક્ષ્મ દેહમાં ક્રિયા સરે, ત્યાંથી તો અવાજ સરે. અવાજનો કોઈ અનુભવ કરે, ત્યાંથી આ માત્રા ફરે. માત્રામાં મન જેના સરે એને તો જ્ઞાનની વાતો કરે. જ્ઞાનમાં જેના પ્રગટ ક્રિયા કરે, અરે એ તો શબ્દ બ્રહ્મને થરે. સૂક્ષ્મ દેહમાં અનુમય શબ્દ આય, અરે એમાંથી તો આ લીટ માત્રા ને પિત્ત બંધાય. આ પિત્ત માત્રા ને પાય, અરે જીવ પરિબ્રહ્મ સોહમ સબાય. સોહમ શબ્દે શબ્દા શબ્દ ઉઠે, ઓહમ અલખ આયા. બેનો સમાગમ ત્યાં શાંતિપદ સૂક્ષ્મના સમાય. સૂક્ષ્મ સેજ ગતિ સાયા, દાતો એવી રસના ઘટોઘટમાં પાયા. આ પાયા શબ્દને સરે, અરે એ તો સૂક્ષ્મનાની વાતો મોજોથી કરે. અને એ મોજમાં જેના મન સરે એ તો પરિબ્રહ્મ રૂપ એક થઈને ફરે. આ ક્રિયા ઓહમ ઉઠ્યા સોમ સામા મળે સદગુરુ ધ્યાનની સાત્વિક સરે. અરે આ વાતું જો ગુરુ મુક્તિ જ્ઞાન સરે તો ત્રિવેણીમાં ટંકસાર સરે. ન્યા જઈને જ્ઞાન કરે એટલે અમૃત તારા હૃદયમાં ફરે. વિત્રકૂટમાં જ્ઞતિ સરે, આ જ્ઞાન તેરા દેહમાં સરે.